નમસ્કાર. અંતે શક્તિસિંહ ગોહિલ બાદી પડ્યા. કોંગ્રેસના મૂળિયા ઉખેડી નાખવાના છે. વજુભાઈ વાળાના નિવેદન પર પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે મેલી મુરાદ યાદ આવી. લોકસભાની ચૂંટણી પહેલા રાજકીય માહોલ ગરમાયો છે. રાજકીય પક્ષો એકબીજા પર નિવેદનબાજીના પ્રહારો શરૂ કરી દીધા છે. ત્યારે કોંગ્રેસ ધારાસભ્યના રાજીનામા બાદ પૂર્વ નાણામંત્રી અને પૂર્વ રાજ્યપાલે વજુભાઈ વાળાએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. શક્તિસિંહ ગોહિલે દાવો કર્યો હતો કે કોંગ્રેસ અડીખમ છે અને અડીખમ રહેશે. જો કે રાજકીય વર્તુળોમાં કોંગ્રેસના નેતાઓના શબ્દો પર કોઈને ભરોસો નથી. કેટલાક લોકોને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક વજુભાઈ સાચા પડી શકે. રાજકોટ લોકસભા બેઠકના ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન સમયે હળવી શૈલીમાં વજુભાઈ વાળાએ કોંગ્રેસની કળતની સ્થિતિની મજા લીધી. તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે ગુજરાતમાં 156 ધારાસભ્ય છે અને હજુ એ વિકેટો ખરીને વધવાના છે. તેમણે કહ્યું કે 1967માં માત્ર એક ધારાસભ્ય હતા જે ચીમનભાઈ હતા, જ્યારે એકમાંથી 156 થયા છે. તેમણે કહ્યું કે આજે ભાજપની તાકાત વધી છે, જે કાર્યકરોના કારણે વધી છે. ધન્યવાદ. જય હિન્દ.